નમસ્કાર, ભારત માતા કી જય। આપ જોઈ રહ્યા છો કમલ, હું છું જીગર। ન્યૂઝરૂમ લાઈવથી જે ચર્ચા કરી રહ્યા છીએ અલગ અલગ સમાચારોની, તેમાં અત્યારે હાલ એક મહત્વના સમાચાર દર્શક મિત્રો આવી રહ્યા છે, તે આપને જણાવવા માંગીશ। ગોધરા કાંડ બાદ અહેમદ પટેલના ઈશારે તીસ્તાને લાખો રૂપિયા મળ્યા તેવું સીટના એફિડેવિટમાં ખુલાસો થયેલો છે। જે અત્યારે હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું। સાથે સાથે તીસ્તા સેતલવાડ કેસમાં સૌથી મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। ગુજરાત સીટે સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં સૌથી મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે। આ ઘટસ્ફોટમાં ગુજરાતમાં ભાજપ સરકારને પાડવાના ષડયંત્રમાં તીસ્તા સેતલવાડનો હાથ છે તેવું સીટના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયેલો છે। સાથે સાથે તીસ્તાએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકો કરી હતી અને આરોપીઓએ અહેમદ પટેલ પાસેથી રૂપિયા પણ મેળવ્યા હતા તે વાતનો પણ ખુલાસો થયેલો છે। અહેમદ પટેલ માત્ર એક નામ, ષડયંત્ર પાછળ સોનિયા ગાંધીનો પણ હાથ છે તેવું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંદીપ પાત્રાનું કહેવું છે। તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધી છે, તેની પણ વાત કરીશું, તે પણ સાંભળીશું। પહેલા જે મહત્વના સમાચાર આવી રહ્યા છે તેની અત્યારે હાલ દર્શક મિત્રો અમે આપને જણાવી રહ્યા છીએ કે તીસ્તાએ કોંગ્રેસ સાથે અનેક બેઠકો કરી હતી તેવું સીટના સોગંદનામામાં ખુલાસામાં સામે આવેલું છે। ગુજરાતની છબી બગાડવાનો પ્રયત્ન પણ થયેલો છે। સીટની એફિડેવિટ જ્યારે કોર્ટમાં દાખલ કરેલી છે તેમાં અનેક ખુલાસાઓ સીટે કરેલા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે તત્કાલીન મુખ્યમંત્રી હતા ગુજરાતના, તેમને બદનામ કરવાનું એક ષડયંત્ર છે તે સામે આવ્યું છે। ગુજરાતની છબી ખરાબ કરવાનું પણ જે ષડયંત્ર જે છે તે સામે આવ્યું છે। ચર્ચા કરીશું આ સમગ્ર ઘટનાની અને જે અત્યારે હાલ ખુલાસો આવ્યો છે તેની પણ। કમલ નેશનલ હેડ મયુર જાની મારી સાથે જોડાઈ ચૂક્યા છે। મયુરભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર જીગરભાઈ। નમસ્કાર મયુરભાઈ, ગોધરા કાંડ બાદ અહેમદ પટેલના ઈશારે તીસ્તાને લાખો રૂપિયાનું અનુદાન મળ્યું તેવું સીટની એફિડેવિટમાં ખુલાસો થયેલો છે। જીગરભાઈ, આ એક જેને કહેવાય ને કે ગમે ત્યારે બહાર આવે, સપાટી ઉપર આવે એવી એક વાત હતી। એવું જે પણ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરનારા જેટલા પણ પત્રકાર મિત્રો છે બધાને એવું હતું કે આ પ્રકારનો કોઈ ફણગો ફૂટવો જોઈએ આવનારા સમયમાં। કારણ કે મને યાદ છે, હું આપને કહું, દર્શકોને પણ જણાવું કે લગભગ મને યાદ છે તો 2014ની વાત છે, એક સ્ટોરી મેં કરેલી હતી અને એ સ્ટોરીમાં પુરાવા સાથે મેં એ છાપેલું હતું, પ્રકાશિત કરેલું હતું કે તીસ્તા સેતલવાડની જે એનજીઓ છે એ એનજીઓને જે ફોરેનથી ફંડ આવી રહ્યું છે એ ફંડને મિસયુઝ કરવામાં આવી રહ્યો છે। ફંડ જે હેતુથી, જે પર્પઝથી આવતું હોય તો એમાં ક્યાંક ગડબડ છે અને એ રિપોર્ટ મારો જે છે એ છપાયેલો ને એના પછી ઘણી બધી એક્શન પણ થઈ અને એ પછી ઘણી બધી ફોલોઅપ સ્ટોરીઓ અન્ય પત્રકાર મિત્રોએ પણ કરેલી હતી। ત્યારે એટલી વસ્તુ તો સ્પષ્ટ થઈ ગઈ હતી જીગરભાઈ કે જે ગોધરા કાંડ, એટલે ગોધરામાં જે આગ લાગી સાબરમતીના ડબ્બામાં કે જે લગાડવામાં આવી, પણ એના કારણે જે કારસેવકોના મૃત્યુ થયા અને ત્યારબાદ જે રમખાણો થયા એમાં મુસ્લિમ પક્ષ તરફથી જે સતત લડાઈ કરવામાં આવતી હતી તીસ્તા સેતલવાડના એનજીઓ દ્વારા, સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ એમનું નામ હતું એમના એનજીઓનું, અને એ લડાઈમાં જે મુસ્લિમ ભાઈઓ જે વિક્ટીમ હતા એમને ખભે બંદૂક મૂકી અને તીસ્તા સેતલવાડે જે પ્રકારે એક એ વખતની તત્કાલીન નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારને બદનામ કરવા માટેના જે પ્રયાસો કર્યા હતા એ તો સ્પષ્ટ દેખાઈ આવતા હતા। કારણ કે મારે ઘણા બધા બહુ બધી સ્ટોરીઓ અમે લોકો કરતા એ વખતે, અને મને યાદ છે ઘણા બધા પત્રકાર મિત્રોને પણ એ બિલકુલ યાદ હોવું જ જોઈએ કે જે ગુલબર્ગ સોસાયટી કેસના જે વિક્ટીમને લઈને જે એમને એક કેસ ચાલતો હતો, ઝાકિયા જાફરીની જ આપણે વાત કરીએ છીએ, એ કેસમાં પણ જે બે મુખ્ય સાક્ષી હતા એ બંને પણ તીસ્તાની જે પ્રકારની કામ કરવાની શૈલી હતી, એ મુસ્લિમ ભાઈઓ હતા, એ લોકો પણ એટલી હદે ત્રસ્ત થઈ ચૂકેલા હતા કે મને યાદ છે કે એમણે મારી સાથે વાત કરતા કરતા એવું કહેલું કે અમને એવું લાગે છે મયુરભાઈ કે અમારી તકલીફ જો છે એનો ઉકેલ લાવવાની જગ્યાએ અમારી તકલીફનો લાભ
તીસ્તાને કેવી રીતે મળે એનો પ્રયત્ન તીસ્તા કરી રહી છે એવું અમને બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે. આ ત્યારે પણ એ લોકો, આજથી હું 10 વર્ષ પહેલાની વાત કરું ત્યારે પણ એ કહેતા હતા. તો આ એક વસ્તુ તો સમજાઈ હતી ત્યારે, પણ આ પાકિસ્તાન થી મદદ લઈને આ બધું કરી રહ્યા છે. આ એક બહુ ગંભીર અને ખૂબ ચોંકાવનારો ખુલાસો કહેવાય, જે એસઆઈટી એ પોતાની એફિડેવિટમાં, સોગંદનામામાં રજૂ કરેલું છે. સ્વાભાવિક છે કે જો એસઆઈટી એફિડેવિટ કરતી હોય કોર્ટમાં, તો એમને તો નહીં કરતી હોય, એની પાછળ ચોક્કસ પુરાવા, આધાર એ બધું હશે તો જ એ એવું કરી શકે. અધરવાઇઝ કોર્ટમાં સોગંદનામું કરવું એ બહુ જ ગંભીર અને ખૂબ જવાબદારીની બાબત છે. હવે એટલા માટે જો એસઆઈટી આ એફિડેવિટમાં કહેતી હોય કે પાકિસ્તાન સાથે આના તાર જોડાયેલા છે, અહેમદ પટેલ આમાં ઇન્વોલ્વ હતા, હોય તો સ્વર્ગસ્થ છે પણ જ્યારે જીવિત હતા ત્યારે, અને સોનિયા ગાંધી સુધી પણ જો આ વાત પહોંચતી હોય તો જીગરભાઈ, હું એવું માનું છું કે આ ખરેખર ખૂબ શરમજનક, એટલે જો આ થયું હોય અને જો સાબિત કરી શકાતું હોય એસઆઈટી દ્વારા આવનારા સમયમાં, તો હું આપને કહું કે આ ખૂબ શરમજનક બાબત છે. આ દેશદ્રોહથી ઓછું કશું જ ન કહેવાય, કારણ કે તમે એક રાજ્યની ચૂંટાયેલી સરકાર અને એના મુખ્યમંત્રીની વિરુદ્ધ પ્રોપોગન્ડા, એનું નામ ખરાબ કરવા, એની છબી કરડવા માટે, એને ઇમેજ બિલકુલ ડાર્કન કરવા માટે જો તમે પાકિસ્તાન જેવા દુશ્મન દેશ પાસેથી કોઈ આર્થિક સહાય મેળવી અને આ પ્રોપોગન્ડા જો અમલમાં મૂકતું હોય કોઈ, તો આ ઓબ્વિયસલી એ રાષ્ટ્ર વિરુદ્ધની, દેશ વિરુદ્ધની વાત છે. અને આની આપણે આશા રાખીએ કે જે એસઆઈટી છે, ઉપરાંત સપોઝ આના માટે કોઈ અલગથી કોઈ ઇન્વેસ્ટિગેટિવ ટીમ બનાવવી પડે તો એ પણ બને, અને આમાં ખરેખર એક્ઝેક્ટ ફેક્ટ શું છે એ બહાર લાવવું અને દેશની જનતા સમક્ષ મૂકવું એ ખરેખર ખૂબ જરૂરી છે. એટલે હું માનું છું કે આ થવું છે, આ થશે, હું માનું છું કે થશે પણ ખરું, પણ જેટલી જલ્દી થાય તો કારણ કે આ પ્રકારની સ્થિતિ જે છે ને એ કોઈ પણ દેશ માટે સહન થઈ શકે, દેશની જનતા માટે સહન થઈ શકે એ પ્રકારની નથી હોતી જીગરભાઈ. અલગ અલગ વિષયોની પણ ચર્ચા કરીશું, આપણી પાસે જે સમાચાર આવી રહ્યા છે તેની, પરંતુ અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંદીપ પાત્રાએ શું કહ્યું તે સાંભળીએ. अहमद पटेल तो मात्र एक नाम है, ही इज जस्ट अ नेम. द ड्राइविंग फोर्स बिहाइंड अहमद पटेल वॉज हिज बॉस सोनिया गांधी. अहमद पटेल तो मात्र एक नाम है, काम तो सोनिया जी का था. नाम अहमद पटेल, काम सोनिया जी, इसलिए अपने मुख्य राजनीतिक सचेतक, अपने मुख्य पॉलिटिकल एडवाइजर अहमद पटेल के माध्यम से सोनिया जी ने गुजरात के छवि को धूमिल करने की चेष्टा की. अहमद पटेल जी के माध्यम से सोनिया जी ने नरेंद्र मोदी जी को घेरने की चेष्टा की, उन्हें अपमानित और उन्हें किस प्रकार से निष्कासित किया जाए इसकी चेष्टा की. और यह पूरे षड्यंत्र की रचयिता सोनिया गांधी है. और आगे बड़े स्पष्ट शब्दों में यह एफिडेविट कहती है, मीडिया से हमने एफिडेविट डाउनलोड किया है क्योंकि मीडिया एफिडेविट चला रही है. एंड आई वुड लाइक टू कोट फ्रॉम द एफिडेविट, एंड आई कोट, द एप्लीकेंट शीतलवाड़, where the money was given to her by one of the witnesses on the instructions of Patel, Sahibabad in Ahmedabad, where she received rupees 25 lakh more from Patel. This amount was not for relief work, as relief activity was carried out by Gujarat Relief Committee. There were many other political leaders in the meeting. पैसे दिए गए और जो पहला किस्त गया है वो पहला किस्त 5+25 अर्थात 30 लाख का पहला किस्त सोनिया गांधी जी ने तीस्ता सीतलवाड़ को दिया. अहमद पटेल जी हमारे बीच में नहीं है, अहमद पटेल जी ने तो केवल डिलीवर किया, दिया सोनिया जी ने अपनी तिजोरी से, डिलीवरी की अहमद पटेल जी ने. ये 30 लाख उस जमाने में केवल पहला किस्त था. दिस वॉज जस्ट द फर्स्ट इंस्टॉलमेंट. इसके आगे न जाने कितने करोड़ों रुपए सोनिया गांधी जी ने नरेंद्र मोदी जी को अपमानित और बदनाम करने के लिए, झूठे षड्यंत्र में फंसाने के लिए, बीजेपी को नीचे गिराने के लिए. और एक बड़ी बात जो एफिडेविट कहती है, दिस मनी वॉज नॉट फॉर रिलीफ वर्क. यह पैसा कोई रिलीफ वर्क के लिए नहीं था किसी. यह एफिडेविट कहती है 4 महीने बाद पुनः एक क्लैंडेस्टीन, कोट अनकोट क्लैंडेस्टीन माने चोरी चोरी चुपके चुपके, चोरी चोरी चुपके चुपके रात के अंधेरे में ये सारे षड्यंत्रकारी, कौन? तीस्ता सीतलवाड़, संजीव भट्ट, श्री कुमार, ये कहां मिले?
ये अहमद पटेल जी के घर में मिलते हैं और उसके बाद कांग्रेस के बड़े बड़े दिग्गज नेताओं के साथ मिलते हैं। What was the purpose? The only purpose was to destabilize and dismiss the Gujarat government and to defame the then CM of Gujarat, नरेंद्र मोदी जी। एक ही मकसद था, उसको लेकर इनकी मीटिंग होती है। आज जो रिपोर्ट आए हैं वो दिल को दहला देते हैं कि ये सब जो षड्यंत्र कर रही थी, जो मैलिशियस काम कर रही थी तीस्ता सितलवाड़, इससे प्रसन्न होकर, अति प्रसन्न होकर सोनिया जी ने पद्मश्री दिया 2007 में तीस्ता सितलवाड़ को। केवल पैसे नहीं, पद्मश्री भी दिया गया। और ये पद्मश्री देने का काम तो अहमद पटेल जी नहीं, ये तो सोनिया गांधी जी खुद कर रही थी, चयन तो वही करती थी। और याद रखिए, ये तीस्ता सितलवाड़ सोनिया गांधी जी के किचन कैबिनेट अर्थात एनएसी, नेशनल एडवाइजरी काउंसिल की मेंबर थी। तीस्ता सितलवाड़ was one of the coveted members, a revered member of the National Advisory Committee of Sonia Gandhi, which was a non-constitutional body, and she worked according to the advices. દર્શક મિત્રો, જે રીતે સીટનો ખુલાસો થયો છે, ચર્ચા કરી રહ્યા હતા મયુરભાઈ, સંદીપ પાત્રા કહી રહ્યા છે ચોરી ચોરી છુપકે છુપકે રાત કે અંધેરે में। હા, એગ્રેસિવ મોડમાં છે અત્યારે જીગરભાઈ સંબિત પાત્રા। અમે એમના વાણી ઉપર એમનો ઘણીવાર કાબુ નથી તો અત્યારે તો ઘણા બધા સંયમિત હોય એવું દેખાતું હતું આપણને, પણ એમની જે એસઆઈટી નો જે ખુલાસો છે એના ઉપર એ વાત કરી રહ્યા છે। હવે એસઆઈટી જો એમ કહેતી હોય કે, મેં આપને અગાઉ પણ કીધું એમ કે જો પુરાવા હોય તો સોગંદનામું થઈ શકે અને તો જ સોગંદનામું થયું હોય, એટલા માટે આ એક 30 લાખ રૂપિયા જેવી રકમ માટે જો આ પ્રકારની કોઈ ચેષ્ટા तीस्ता सेतलवाड़ के संजीव भट्ट के आरबी कुमारे करेली હોય તો મતલબ પછી તો આપણે સવાલ એમ થાય કે તો પછી માણસ પોતાની ડિગ્નિટી, પોતાની ગરિમા, પોતાનું ગૌરવ કેટલું સસ્તું વેચી શકે અથવા તો વેચે છે એ જો સાબિત થઈ જાય, જો આ વાત જે છે સત્ય સાબિત થઈ જાય તો, અને એફિડેવિટ કરેલી છે એટલે ઓબ્વિયસલી જ્યારે માગવામાં આવશે તો પુરાવા પણ એસઆઈટી જે છે રજૂ કરવાની છે। તો એનો મતલબ એ છે કે પુરાવાઓ છે એમની પાસે। તો આનો સીધો હેતુ એ છે, આનો સીધો મતલબ એ થાય છે કે ખૂબ મલિન અને અત્યંત મેલા ઇરાદા સાથે એક વ્યક્તિ અને પર્ટિક્યુલર એક વ્યક્તિ એટલે કે નરેન્દ્રભાઈને બદનામ કરવા માટેની જે આ એક સાજિશ કહીએ, ષડયંત્ર, કાવતરું જે કહીએ આપણે એને, એ જે રચવામાં આવ્યું અને એને જે એક્ઝિક્યુટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તો હવે આ એસઆઈટીની જે એફિડેવિટ છે એના ઉપરથી એ આપણી સામે આવે છે। અને હવે મેં આપને અગાઉ પણ જેમ કહ્યું એમ કે હું માનું છું કે આમાં હજી આગળ આ અહીંથી નહીં અટકે, આમાં ઘણી આગળ તપાસ થશે અને આગળ તપાસ થશે એમાં હું માનું છું કે હજી ઘણા બીજા ચોંકાવનારા ખુલાસાઓ 2003 થી લઈ અને 2014 ની વચ્ચે જે થયેલા છે એ તમામ એવા અનેક પ્રસંગો અને એવા અનેક કાવતરાઓ કે ષડયંત્રો કે નામો આપણને આવનારા સમયમાં જોવા મળે તો નવાઈ ન પામતા। મયુરભાઈ, આગળના સમાચારો પણ છે તેના સાથે પણ આપ ફરીથી મારી સાથે જોડાશો। અત્યારે હાલ ગુજરાતના જે સમાચારો છે તેના પર નજર કરીશું। દર્શક મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમનને હજી 1.5 મહિનો પણ થયો નથી, પરંતુ રાજ્યમાં સિઝનનો 54%થી વધુ વરસાદ ખાબકી ચૂકેલો છે। ગુજરાતને ગત વર્ષે 50% વરસાદ માટે સપ્ટેમ્બર મહિના સુધી રાહ જોવી પડી હતી, પરંતુ આ વખતે જુલાઈના અડધા માસમાં જ એટલે કે 14 જુલાઈ સુધી સિઝનનો માત્ર જે વરસાદ જે છે તે 50% સુધી પહોંચી ગયેલો છે। તેની પણ ચર્ચા કરીશું। ગુજરાતના અનેક ડેમ આજે છલકાઈ રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું। સાથે સાથે રાહત અને બચાવનું કાર્ય પણ પૂરજોશમાં સરકાર દ્વારા થઈ રહ્યું છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ સાથે સ્થાનિક તંત્ર પણ ખડે પગે નાગરિકોના જાનમાલની સુરક્ષા કરી રહ્યું છે। તમામ ચર્ચાઓ કરીશું, કારણ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 50%થી વધુ ભરાઈ ચૂકેલો છે તે સમાચાર પણ આવી રહ્યા છે અને 36 ડેમ હાલમાં ઓવરફ્લો થઈ રહ્યા છે ગુજરાતમાંથી, તેની ચર્ચા કરીશું। ગુજરાતમાં ચોમાસાની જ્યારે વાત આવે ત્યારે રેસ્ક્યુ ઓપરેશન હોય કે પાણીના પ્રશ્નો હોય, તમામ ચર્ચાઓ ન્યૂઝરૂમમાંથી અમે કરતા આવીએ છીએ। મારી સાથે મારા સહયોગી જય શર્મા જોડાઈ ચૂક્યા છે। જય, ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 50% એટલે કે 1.5 માસની અંદર જ વરસી ચૂકેલો છે, ડેમ થયા છે ઓવરફ્લો। સૌથી પહેલાં અત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે કે
કલાકની અંદર 2.5 થી 3 સેન્ટીમીટર પાણી નર્મદા ડેમમાં ભરાઈ રહ્યું છે। અત્યારે મહત્વપૂર્ણ સમાચાર છે। હવે આપણે વાત કરીએ વરસાદની, તો જે પ્રમાણે વરસાદે માજા મૂકી છે, સ્થાનિક શહેરોથી માંડીને ગામડાથી માંડીને તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। જીગરભાઈ, આ વખતનો જે વરસાદ છે એ તમામે આખા રાજ્યની અંદર સરખો પડી રહ્યો છે। બધી જ જગ્યાએ વરસાદ છે। અમી છાંટણાથી માંડીને સાંબેલાધાર સુધીનો વરસાદ તમામ વિસ્તારમાં આપણને જોવા મળ્યો છે। આગળ કે થોડીક માહિતી લઈએ તો અત્યાર સુધીમાં 50% વરસાદ થઈ ગયો છે। આ ખૂબ જ ઝડપી જે પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે ચોમાસું આ વખતે વહેલું છે, પણ ત્યારબાદ ચોમાસું 3 થી 4 દિવસ પાછળ ધકેલાયું હતું। ત્યારે ફરી એકવાર લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો કે ચોમાસું પાછું ઠેલાયું છે, પણ ત્યારબાદ જે ચોમાસાએ તેની કન્ટિન્યુટી જાળવી રાખીને છેલ્લા આપણા 1 અઠવાડિયાથી તો અમદાવાદ ખાતે બી જોઈ રહ્યા છે, સાથે સાથે ગામડાઓ વિસ્તારમાં પણ જોઈ રહ્યા છે। રાજ્યની ઘણી બધી જગ્યાએ છેલ્લા 3-4 દિવસથી કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે, તેના કારણે સારી એવી વરસાદી આવક આપણને જોવા મળી રહી છે। 50% વરસાદ માટે સપ્ટેમ્બર મહિના સુધી રાહ જોવી પડતી હતી, પણ 14 જુલાઈ સુધીનો માત્ર 19.72 ઇંચ વરસાદ વરસ્યો છે। 33 ઇંચ જેટલો વરસાદ પડતો હશે, પણ તેના બદલે 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ત્યારબાદ ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો કે આ વખતે વપરાશ માટેથી માંડીને સિંચાઈ માટેથી માંડીને તમામ ડેમની અંદર પાણી કેવી રીતના આવશે, ડેમ ભરાશે નહીં તો આવતા સમયની અંદર સિંચાઈ માટે તેમજ ખેડૂતોના પ્રશ્નો કોઈ ઊભા ના થાય તેને લઈને પણ લોકોમાં ચિંતા હતી। પણ અત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા અઠવાડિયા અંદર જીગરભાઈ, તમામ ડેમ ઓવરફ્લો છે, તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે। તેની વાત કરવામાં આવે તો જૂન મહિનામાં 2.52, જ્યારે માત્ર જુલાઈમાં 14 દિવસમાં 14.53 ઇંચ વરસાદ વરસ્યો છે। ગુજરાતના 19 તાલુકાઓ છે, 19 તાલુકા એવા છે જ્યાં મોસમનો 40 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ પણ ચૂક્યો છે, જેમાં ખાસ કરીને આ વખતે નર્મદા વિસ્તારની અંદર નર્મદાના દેડિયાપાડા, તાપીના ડોલવણ અને સુરતના પલસાણા, ઉમરવાડા, નવસારીના ખેરગામ, નવસારી વાંસદા અને વલસાડના ધરમપુરથી માંડીને જે વિસ્તારો છે, ડાંગથી માંડીને જે વિસ્તારો છે, ત્યાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। ઘણી જગ્યાએ ઘૂંટણસમા પાણી ત્યાં નોર્મલ જોવા મળી રહ્યા છે, ઘણી જગ્યાએ ગળાડૂબ પાણી આવ્યા છે, સાથે ડેમ છે એ સંપૂર્ણપણે છલકાઈ રહ્યા છે। ઘણા ડેમોના 3 થી 4 દરવાજા ખોલવા પણ પડ્યા છે, સાથે તમામ નહેરો અને તમામ જે માઇનોર કેનલો છે તેની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે, તેને લઈને પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પણ ક્યાંક થોડા મહદઅંશે અમુક જગ્યાએ થોડો એવો વરસાદ વધારે વરસ્યો છે, તેના કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા છે, અને તેને લઈને સંવેદનશીલ આપણા મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક ધોરણે અધિકારીઓને એવું કહ્યું છે કે જેવું પણ પાણી ઓસરે સૌથી પહેલા નુકસાનીનો સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે ખેડૂતોને રાહત આપવામાં આવે। વરસાદના રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જો વાત કરવામાં આવે ને તો સુત્રાપાડા, ગણદેવી, ધરમપુર અને નવસારીમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। છેલ્લા ઘણા સમયથી નવસારીના વિસ્તારની અંદર 3 દિવસથી જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, એ વરસાદના કારણે ત્યાં એનડીઆરએફની, એસડીઆરએફની ટીમ પણ તાત્કાલિક ધોરણે મૂકી દેવામાં આવી છે, તેમજ સાથે તમામ અધિકારીઓને પણ ખડે પગે રહેવામાં કહેવામાં આવ્યું છે। અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્ટેટ મોનિટરિંગ સેલથી ગાંધીનગરથી તમામ તાલુકાના કલેક્ટરો સાથે તેના અધિકારીઓ સાથે અને કાર્યકર્તાઓ સાથે જોડાયેલા છે, અને વરસાદની પડેપડની જાણકારી પણ તેઓ લઈ રહ્યા છે। સૌથી વધુ રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો 18 ઇંચ સાથે 54.18% વરસાદ નોંધાઈ ગયો છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ઝોન પ્રમાણે જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર 17 ઇંચ સાથે 98%, જ્યારે ઉત્તર ગુજરાતમાં 8 ઇંચ સાથે 29%, અને ગુજરાતમાં 13 ઇંચ સાથે 42%, અને સૌરાષ્ટ્રમાં 15 ઇંચ સાથે 55%, અને દક્ષિણ ગુજરાતમાં 40 ઇંચ સાથે 69% વરસાદ નોંધાઈ ગયો છે। એટલે કે જીગરભાઈ, જે હર વખતે આપણે ચોમાસાની અંદર પાણીનો સંગ્રહ કેવી રીતના કરવો, ડેમ ભરાશે કે નહીં, આવતી સિઝન કેવી જશે, ખેડૂતોને પાણી મળી રહેશે કે નહીં, કે તમામ માત્ર ખેડૂતો નહીં પણ પાણી એક જીવન જરૂરિયાતની મુખ્ય વસ્તુ છે। આપણે સામાન્ય નાગરિકથી માંડીને, ખેડૂતોથી માંડીને, ઇન્ડસ્ટ્રીથી માંડીને, રોજિંદા વપરાશથી માંડીને સમગ્ર કંઈ પણ કાર્ય હોય તેમાં પાણીનો ઉપયોગ થતો હોય છે। તેને લઈને ઘણી બધી જગ્યાએ ડેમની સપાટી ઓછી હશે કે ડેમની અંદર પાણી નથી આવ્યું, તેને લઈને ચિંતાઓ થતી હોય છે, પણ આ વખતનો સારો
વરસાદ છે. આપણે ઝોન પ્રમાણે જોઈએ તો લગભગ બધી જ જગ્યાએ 50%થી વધુ વરસાદ થઈ ગયો છે. ડેમોના દરવાજા ખુલ્લા પડ્યા છે, ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. તેમજ આપણે જુનાગઢ, ગીર સોમનાથની વાત કરીએ, આ બાજુ નવસારીની વાત કરીએ, દક્ષિણની વાત કરીએ તો ચારેકોર આપણને સારા એવા વરસાદ જોવા મળ્યો છે અને તેના કારણે ડેમની અંદર પણ ભરપૂર પ્રમાણની અંદર પાણી જોવા મળી રહ્યું છે. અને આવતી સિઝન ખૂબ જ સારી જશે, કેમ કે પાણીની જે આપણે હર વખતે સિંચાઈના પાણીથી માંડીને રોજિંદા જીવનની અંદર પાણીની સમસ્યા ઊભી થતી હોય છે તે આ વખતે જોવા નહીં મળે. સાથે સાથે જે પ્રમાણે વરસાદ વરસ્યો જીગરભાઈ, અને એ વરસાદના કારણે અનેક જગ્યાએ મુખ્યમંત્રી દ્વારા એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તેને માટે ધ્યાન રાખી રહ્યા છે. દર્શક મિત્રો, ગુજરાતના વરસાદની વાત કરી, વરસાદનું રિપોર્ટ કાર્ડ આપ સુધી પહોંચાડ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુંદેલખંડમાં આજે તેમની મુલાકાતે છે અને ત્યાં આગળ એક્સપ્રેસ વેનું લોકાર્પણ કરી રહ્યા છે. આવો જોઈએ તેમના સંબોધનમાં તેઓ શું કરી રહ્યા છે. बैर बीरा हमें को अवसर मिलो, हमें बहुत ही प्रसन्नता. नमस्कार. उत्तर प्रदेश के लोकप्रिय मुख्यमंत्री योगी आदित्यनाथ जी, यूपी के उप मुख्यमंत्री श्री केशव प्रसाद मौर्य जी, उप मुख्यमंत्री श्री ब्रजेश पाठक जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगी और इसी क्षेत्र के वासी श्री भानु प्रताप सिंह जी, यूपी सरकार के मंत्रीगण, सांसदगण, विधायकगण, अन्य जनप्रतिनिधि और बुंदेलखंड के मेरे प्यारे बहनों और भाइयों, यूपी के लोगों को, बुंदेलखंड के सभी बहनों भाइयों को आधुनिक बुंदेलखंड एक्सप्रेसवे, इसके लिए बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं. ये एक्सप्रेसवे बुंदेलखंड की गौरवशाली परंपरा को समर्पित है. जिस धरती ने अनगिनत शूरवीर पैदा किए, जहां के खून में भारत भक्ति बहती है, जहां के बेटे बेटियों के पराक्रम और परिश्रम ने हमेशा देश का नाम रोशन किया है, उस बुंदेलखंड की धरती को आज एक्सप्रेस वे का ये उपहार देते हुए उत्तर प्रदेश के सांसद के नाते, उत्तर प्रदेश के जनप्रतिनिधि के नाते मुझे विशेष खुशी मिल रही है. भाइयों और बहनों, मैं दशकों से उत्तर प्रदेश आता जाता रहा. यूपी के आशीर्वाद से पिछले 8 साल से देश का प्रधान सेवक के रूप में कार्य करने का आप सबने जिम्मा दिया है. लेकिन मैंने हमेशा देखा था, अगर उत्तर प्रदेश में 2 महत्वपूर्ण चीजें जोड़ दी जाए, उसकी कमी को अगर पूरा कर दिया जाए, तो उत्तर प्रदेश चुनौतियों को चुनौती देने की बहुत बड़ी ताकत के साथ खड़ा हो जाएगा. पहला मुद्दा था
यहां की खराब कानून व्यवस्था, जब मैं पहले की बात कर रहा हूं, क्या हाल था आप जानते हैं। और दूसरी हालत थी हर प्रकार से खराब कनेक्टिविटी। आज उत्तर प्रदेश के लोगों ने मिलकर योगी आदित्यनाथ जी के नेतृत्व में उत्तर प्रदेश की पूरी तस्वीर बदल दी है। योगी जी के नेतृत्व वाली सरकार में कानून व्यवस्था भी सुधरी है और कनेक्टिविटी भी तेज से सुधर रही है। आजादी के बाद के 7 दशकों में यूपी में यातायात के आधुनिक साधनों के लिए जितना काम हुआ, उससे ज्यादा काम आज हो रहा है। मैं आपसे पूछ रहा हूं, हो रहा है कि नहीं हो रहा है? हो रहा है कि नहीं हो रहा है? आंखों के सामने दिख रहा है कि नहीं दिख रहा है? बुंदेलखंड एक्सप्रेसवे से चित्रकूट से दिल्ली की दूरी करीब करीब 3-4 घंटे कम हुई है, लेकिन इसका लाभ इससे भी कई गुना ज्यादा है। ये एक्सप्रेसवे यहां सिर्फ वाहनों को गति देगा इतना ही नहीं है, बल्कि ये पूरे बुंदेलखंड की औद्योगिक प्रगति को भी गति देने वाला है। इसके दोनों तरफ, इस एक्सप्रेस हाईवे के दोनों तरफ अनेक उद्योग स्थापित होने वाले हैं। यहां भंडारण की सुविधाएं, कोल्ड स्टोरेज की सुविधाएं बनने वाली है। बुंदेलखंड एक्सप्रेसवे की वजह से इस क्षेत्र में कृषि आधारित उद्योग लगाने बहुत आसान हो जाएंगे। खेत में पैदा होने वाली उपज को नए बाजारों में पहुंचाना आसान होगा। बुंदेलखंड में बन रहे डिफेंस कॉरिडोर को भी इससे बहुत मदद मिलेगी। यानी ये एक्सप्रेसवे बुंदेलखंड के कोने कोने को विकास, स्वरोजगार और नए अवसरों भी जोड़ने वाला है। साथियों, एक समय था जब माना जाता था कि यातायात के आधुनिक साधनों पर पहला अधिकार सिर्फ बड़े बड़े शहरों का ही है। मुंबई हो, चेन्नई हो, कोलकाता हो, बेंगलुरु हो, हैदराबाद हो, दिल्ली हो, सब कुछ उनको ही मिले। लेकिन अब सरकार की बदली है, मिजाज भी बदला है, और ये मोदी है, ये योगी है। अब उस पुरानी सोच को छोड़कर, उसे पीछे रखकर हम एक नए तरीके से आगे बढ़ रहे हैं। साल 2017 के बाद से उत्तर प्रदेश में कनेक्टिविटी के जो काम शुरू हुए, उनमें बड़े शहरों के साथ ही छोटे शहरों को भी उतनी ही प्राथमिकता दी गई है। ये बुंदेलखंड एक्सप्रेसवे चित्रकूट, बांदा, हमीरपुर, महोबा, जालौन, औरैया और इटावा से होकर गुजर रहा है।
पूर्वांचल एक्सप्रेसवे लखनऊ के साथ ही बाराबंकी, अमेठी, सुल्तानपुर, अयोध्या, अंबेडकर नगर, आजमगढ़, मऊ और गाजीपुर से गुजर रहा है। गोरखपुर लिंक एक्सप्रेस अंबेडकर नगर, संत कबीर नगर और आजमगढ़ को जोड़ता है। गंगा एक्सप्रेसवे मेरठ, हापुड़, बुलंदशहर, अमरोहा, संभल, बदायूं, शाहजहांपुर, हरदोई, उन्नाव, रायबरेली, प्रतापगढ़ और प्रयागराज को जोड़ने का काम करेगा। दिखता है कितनी बड़ी ताकत पैदा हो रही है। उत्तर प्रदेश का हर कोना नए सपनों को लेकर के, नए संकल्पों को लेकर के अब तेज गति से दौड़ने के लिए तैयार हो चुका है। और यही तो सबका साथ है, सबका विकास है। न कोई पीछे छूटे, सब मिलकर आगे बढ़े। इसी दिशा में डबल इंजन की सरकार लगातार काम कर रही है। यूपी के छोटे छोटे जिले हवाई सेवा से जुड़े, इसके लिए भी तेजी से काम किया जा रहा है। बीते कुछ समय में प्रयागराज, गाजियाबाद में नए एयरपोर्ट टर्मिनल बनाए गए। कुशीनगर में नए एयरपोर्ट के साथ ही नोएडा के जेवर में एक और इंटरनेशनल एयरपोर्ट पर काम चल रहा है। भविष्य में यूपी के कई और शहरों को वहां भी हवाई रूट से जोड़ने की कोशिश हो रही है। ऐसी सुविधाओं से पर्यटन उद्योग को भी बहुत बल मिलता है। और मैं जब आज यहां मंच पर आ रहा था तो उसके पहले मैं इस बुंदेलखंड एक्सप्रेसवे का प्रेजेंटेशन देख रहा था, एक मॉड्यूल लगाया वो देख रहा था। और मैंने देखा कि इस एक्सप्रेसवे के बगल में जो जो स्थान है वहां पर कई सारे किले हैं। सिर्फ झांसी का ही किला है ऐसा नहीं, कई सारे किले हैं। आप में से जो विदेश की दुनिया जानते होंगे उनको मालूम होगा, यूरोप के कई देश ऐसे हैं जहां पर किले देखने का एक बहुत बड़ा टूरिज्म उद्योग चलता है और दुनिया के लोग पुराने किले देखने के लिए आते हैं। आज बुंदेलखंड एक्सप्रेसवे बनने के बाद मैं योगी जी की सरकार को कहूंगा कि आप भी इन किलों को देखने के लिए एक शानदार टूरिज्म सर्किट बनाइए। दुनिया भर के टूरिस्ट यहां आए और मेरे बुंदेलखंड की ताकत को देखे। इतना ही नहीं, मैं आज योगी जी से आग्रह एक और करूंगा। आप उत्तर प्रदेश के नौजवानों के लिए इस बार जब ठंड की सीजन शुरू हो जाए, मौसम ठंडी का शुरू हो जाए, तो किले चढ़ने की स्पर्धा आयोजित कीजिए और परंपरागत रास्ते से नहीं, कठिन से कठिन रास्ता तय कीजिए और नौजवान को बुलाइए। कौन जल्दी से जल्दी चढ़ता है, कौन किले पर सवार होता है। आप देखना उत्तर प्रदेश के हजारों नौजवान इस स्पर्धा में जुड़ने के लिए आ जाएंगे और उसके कारण बुंदेलखंड में लोग आएंगे, रात को मुकाम करेंगे, कुछ खर्चा करेंगे, रोजी रोटी के लिए बहुत बड़ी ताकत खड़ी हो जाएगी।
साथियों, एक एक्सप्रेस में कितने प्रकार के कामों को अवसर का जन्म दे देता है। साथियों, डबल इंजन की सरकार में आज यूपी जिस तरह आधुनिक हो रहा है, ये वाकई अभूतपूर्व है। जिस यूपी में, जरा याद रखना दोस्तों, मैं जो कह रहा हूं, याद रखोगे? याद रखोगे? जरा हाथ ऊपर करके बताओ, याद रखोगे? पक्का याद रखोगे? बार बार लोगों को बताओगे? तो याद रखिए, जिस यूपी में सरयू नहर परियोजना का पूरा होने में 40 साल लगे, जिस यूपी में गोरखपुर फर्टिलाइजर प्लांट 30 साल से बंद पड़ा था, जिस यूपी में अर्जुन डैम परियोजना को पूरा होने में 12 साल लगे, जिस यूपी में अमेठी राइफल कारखाना सिर्फ एक बोर्ड लगा करके पड़ा हुआ था, जिस यूपी में रायबरेली रेल कोच फैक्ट्री डिब्बे नहीं बनाती थी, सिर्फ डब्बों का रंग रोगान करके काम चला रही थी, उस यूपी में अब इंफ्रास्ट्रक्चर पर इतनी गंभीरता से काम हो रहा है कि उसने अच्छे अच्छे राज्यों को भी पीछे छोड़ दिया है। दोस्तों, पूरे देश में अब यूपी की पहचान बदल रही है। आपको गर्व होता है कि नहीं होता है? आज यूपी का नाम रोशन हो रहा है, आपको गर्व हो रहा है कि नहीं हो रहा है? आप पूरा हिंदुस्तान यूपी के प्रति बड़े अच्छे भाव से देख रहा है, आपको आनंद हो रहा है कि नहीं हो रहा है? और साथियों, बात सिर्फ हाईवे या एयरवे की नहीं है। शिक्षा का क्षेत्र हो, मैन्युफैक्चरिंग का क्षेत्र हो, खेती किसानी हो, यूपी हर क्षेत्र में आगे बढ़ रहा है। पहले की सरकार के समय यूपी में हर साल, ये भी याद रखना, रखोगे? रखोगे? जरा हाथ ऊपर करके बताओ, रखोगे? पहले की सरकार के समय यूपी में हर साल औसतन 50 किलोमीटर रेल लाइन का दोहरीकरण होता था। कितना? कितने किलोमीटर? कितने किलोमीटर? 50। पहले, हमारे आने से पहले रेलवे का दोहरीकरण 50 किलोमीटर। मेरे उत्तर प्रदेश के नौजवानों, भविष्य कैसे गढ़ता है देखिए। आज औसतन 200 किलोमीटर का काम हो रहा है। 200 किलोमीटर रोड लाइन का दोहरीकरण हो रहा है। 2014 से पहले यूपी में सिर्फ 11,000 कॉमन सर्विस सेंटर थे। जरा आंकड़ा याद रखिए, कितने? कितने? 11,000। आज यूपी में 1,30,000 से ज्यादा कॉमन सर्विस सेंटर काम कर रहे हैं। ये आंकड़ा याद रखोगे? एक समय में यूपी में सिर्फ 12 मेडिकल कॉलेज हुआ करते थे। आंकड़ा याद रहा? कितने मेडिकल कॉलेज? जरा जोर से बताइए, कितने? 12 मेडिकल कॉलेज। आज यूपी में 35 से ज्यादा मेडिकल कॉलेज है
और 14 नए मेडिकल कॉलेज पर काम चल रहा है। मतलब कहां 14 और कहां 50। भाई और बहनों, विकास की जिस धारा पर आज देश चल रहा है, उसके मूल में दो प्रमुख पहलू हैं। एक है इरादा और दूसरा है मर्यादा। हम देश के वर्तमान के लिए नई सुविधाएं नहीं गढ़ रहे, बल्कि देश का भविष्य भी गढ़ रहे हैं। पीएम गति शक्ति नेशनल मास्टर प्लान के जरिए हम 21वीं सदी के इंफ्रास्ट्रक्चर के निर्माण में जुटे हैं। और साथियों, विकास के लिए हमारा सेवा भाव ऐसा है कि हम समय की मर्यादा को टूटने नहीं देते। हम समय की मर्यादा का पालन कैसे करते हैं, इसके अनगिनत उदाहरण हमारे इसी उत्तर प्रदेश में है। काशी में विश्वनाथ धाम के सुंदरीकरण का काम हमारी सरकार ने शुरू किया और हमारी ही सरकार ने इसे पूरा करके दिखाया। गोरखपुर एम्स का शिलान्यास भी हमारी सरकार ने किया और उसका लोकार्पण भी इसी सरकार में हुआ। दिल्ली मेरठ एक्सप्रेसवे का शिलान्यास भी हमारी सरकार ने किया और उसका लोकार्पण भी हमारी सरकार में हुआ। बुंदेलखंड एक्सप्रेस भी इसी का उदाहरण है। इसका काम अगले साल फरवरी में पूरा होना था, लेकिन ये 7-8 महीने पहले ही सेवा के लिए तैयार है मेरे दोस्तों। और कोरोना की परिस्थितियों के बावजूद कितनी कठिनाइयां हैं, हर परिवार जानता है। इन कठिनाइयों के बीच में हमने इस काम को समय से पहले पूरा किया है। ऐसे ही काम से हर देशवासी को एहसास होता है कि जिस भावना से उसने अपना वोट दिया, उसका सही मायने में सम्मान हो रहा है, सदुपयोग हो रहा है। मैं इसके लिए योगी जी और उनकी टीम को बधाई देता हूं। साथियों, जब मैं कोई रोड का उद्घाटन करता हूं, कोई अस्पताल का उद्घाटन करता हूं, कोई कारखाने का उद्घाटन करता हूं, तो मेरे दिल में एक ही भाव होता है कि मैं जिन मतदाताओं ने ये सरकार बनाई है, उनको सम्मान देता हूं और देश के सभी मतदाताओं को सुविधा देता हूं। साथियों, आज पूरी दुनिया भारत को बहुत आशा से देख रही है। हम अपनी आजादी के 75 वर्ष का पर्व मना रहा है। अगले 25 वर्षों में भारत जिस ऊंचाई पर होगा, उसका रोड मैप बना रहे हैं। और आज जब मैं बुंदेलखंड की धरती पे आया हूं, झांसी की रानी लक्ष्मीबाई के इलाके में आया हूं, यहां से, इस वीर भूमि से मैं हिंदुस्तान के 6 लाख से भी ज्यादा गांव के लोगों को करबद्ध प्रार्थना करता हूं कि आज जो हम आजादी का पर्व मना रहे हैं, इसके लिए सैकड़ों वर्षों तक हमारे पूर्वजों ने लड़ाई लड़ी है, बलिदान दिए हैं, यातनाएं झेली है। जब 75 वर्ष है, हमारा दायित्व बनता है अभी से योजना बनाए। आने वाला 1 महीना 15 अगस्त तक
हर गांव में अनेक कार्यक्रम हो, गांव मिलकर के याद कार्यक्रम करे, आजादी का अमृत महोत्सव मनाने की योजना बनाए, वीरों को याद करे, बलिदानियों को याद करे, स्वातंत्र सेनानियों को याद करे, हर गांव में नया संकल्प लेने का एक वातावरण बने। ये मैं सब देशवासियों को आज इस वीरों की भूमि से प्रार्थना करता हूं। साथियों, आज भारत में ऐसा कोई भी काम नहीं होना चाहिए जिसका आधार वर्तमान की आकांक्षा और भारत के बेहतर भविष्य से जुड़ा हुआ न हो। हम कोई भी फैसला ले, कोई भी निर्णय ले, कोई भी नीति बनाए, इसके पीछे सबसे बड़ी सोच यही होनी चाहिए कि इससे देश का विकास और तेज होगा। हर वो बात जिससे देश को नुकसान होता है, देश का विकास प्रभावित होता है, उससे हमें हमेशा हमेशा दूर रखना है। आजादी के 75 वर्षों बाद भारत को विकास का ये सबसे बेहतरीन मौका मिला है। हमें इस मौके को गंवाना नहीं है। हमें इस कालखंड में देश का ज्यादा से ज्यादा विकास करके उसे नई ऊंचाई पर पहुंचाना है, नया भारत बनाना है। साथियों, नए भारत के सामने एक ऐसी चुनौती भी है जिस पर अगर अभी ध्यान नहीं दिया गया तो भारत के युवाओं का, आज की पीढ़ी का बहुत नुकसान हो सकता है। आपका आज गुमराह हो जाएगा और आपकी आने वाली कल अंधेरे में सिमट जाएगी। दोस्तों, इसलिए अभी से जागना जरूरी है। आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर वोट बटोरने का कल्चर लाने की भरसक कोशिश हो रही है। ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है। इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है। रेवड़ी कल्चर वाले कभी आपके लिए नए एक्सप्रेसवे नहीं बनाएंगे, नए एयरपोर्ट या डिफेंस कॉरिडोर नहीं बनवाएंगे। रेवड़ी कल्चर वालों को लगता है कि जनता जनार्दन को मुफ्त की रेवड़ी बांटकर उन्हें खरीद लेंगे। हमें मिलकर उनकी सोच को हराना है। रेवड़ी कल्चर को देश की राजनीति से हटाना है। साथियों, रेवड़ी कल्चर से अलग हम देश में रोड बनाकर, नए रेल रूट बनाकर लोगों की आकांक्षाओं को पूरा करने का काम कर रहे हैं। हम गरीबों के लिए करोड़ों पक्के घर बना रहे हैं। दशकों से अधूरी सिंचाई परियोजनाएं पूरी कर रहे हैं। छोटे बड़े अनेक डैम बना रहे हैं। नए नए बिजली के कारखाने लगवा रहे हैं ताकि गरीब का, किसान का जीवन आसान बने और
मेरे देश के नौजवानों का आने वाला भविष्य अंधकार में डूब न जाए। साथियों, इस काम में मेहनत पड़ती है, दिन रात खटना पड़ता है, खुद को जनता की सेवा के लिए समर्पित करना होता है। मुझे खुशी है कि देश में जहां भी हमारी डबल इंजन की सरकार है, वो विकास के लिए इतनी मेहनत कर रही है। डबल इंजन की सरकार मुफ्त की रेवड़ी बांटने का शॉर्टकट नहीं अपना रही। डबल इंजन की सरकार मेहनत करके राज्य के भविष्य को बेहतर बनाने में जुटी है। और साथियों, आज मैं आपको एक और बात भी कहूंगा। देश का संतुलित विकास छोटे शहरों और गांवों में भी आधुनिक सुविधाओं का पहुंचना, ये काम भी एक प्रकार से सच्चे अर्थ में सामाजिक न्याय का काम है। जिस पूर्वी भारत के लोगों को, जिस बुंदेलखंड के लोगों को दशकों तक सुविधाओं से वंचित रखा गया, आज जब वहां आधुनिक इंफ्रास्ट्रक्चर बन रहा है तो ये सामाजिक न्याय भी हो रहा है। यूपी के जिन जिलों को पिछड़ा मानकर उन्हें अपने हाल पर छोड़ दिया गया था, वहां जब विकास हो रहा है तो ये भी एक तरह का सामाजिक न्याय है। गांव-गांव को सड़कों से जोड़ने के लिए तेजी से काम करना, घर-घर तक रसोई गैस का कनेक्शन पहुंचाना, गरीब को पक्के घर की सुविधा देना, घर-घर में शौचालय बनाना, ये सारे काम भी सामाजिक न्याय को ही मजबूत करने वाले कदम है। बुंदेलखंड के लोगों को भी हमारी सरकार के सामाजिक न्याय भरे कार्यों से बहुत लाभ हो रहा है। भाइयों और बहनों, बुंदेलखंड की एक और चुनौती को कम करने के लिए हमारी सरकार निरंतर काम कर रही है। हर घर तक पाइप से पानी पहुंचाने के लिए हम जल जीवन मिशन पर काम कर रहे हैं। इस मिशन के तहत बुंदेलखंड के लाखों परिवारों को पानी का कनेक्शन दिया जा चुका है। इसका बहुत बड़ा लाभ हमारी माताओं, हमारी बहनों को हुआ है। उनके जीवन में मुश्किलें कम हुई है। हम बुंदेलखंड में नदियों के पानी को ज्यादा से ज्यादा लोगों तक पहुंचाने के लिए लगातार प्रयास कर रहे हैं। रतौली बांध परियोजना, भावनी बांध परियोजना और मझगांव चिल्ली स्प्रिंकलर सिंचाई परियोजना ऐसे ही प्रयासों का परिणाम है। केन बेतवा लिंक प्रोजेक्ट के लिए हजारों करोड़ रुपए स्वीकृत किए जा चुके हैं। इससे बुंदेलखंड के बहुत बड़े हिस्से का जीवन बदलने वाला है। साथियों, मेरा बुंदेलखंड के साथियों से एक और आग्रह भी है। आजादी के 75 वर्ष के अवसर पर देश के अमृत सरोवरों के निर्माण का संकल्प लिया है। बुंदेलखंड के हर जिले में भी 75 अमृत सरोवर बनाए जाएंगे। ये जल सुरक्षा के लिए, आने वाली पीढ़ियों के लिए बहुत बड़ा काम हो रहा है। मैं आज आप सभी से कहूंगा, इस नेक काम में मदद के लिए ज्यादा से ज्यादा संख्या में आगे आएं।
अमृत सरोवर के लिए गांव गांव कार सेवा का अभियान चलना चाहिए। भाइयों और बहनों, बुंदेलखंड के विकास में बहुत बड़ी ताकत यहां के कुटीर उद्योगों की भी है। आत्मनिर्भर भारत के लिए हमारी सरकार द्वारा इस कुटीर परंपरा पर भी बल दिया जा रहा है। मेक इन इंडिया भारत की इसी कुटीर परंपरा से सशक्त होने वाला है। छोटे प्रयासों से कैसे बड़ा प्रभाव पड़ रहा है, इसका एक उदाहरण मैं आज आपको भी और देशवासियों को देना चाहता हूं। साथियों, भारत हर साल करोड़ों रुपए के खिलौने दुनिया के दूसरे देशों से मंगाता रहा है। अब बताइए, छोटे छोटे बच्चों के लिए छोटे छोटे खिलौने ये भी बाहर से लाए जाते थे, जबकि भारत में खिलौने बनाना तो पारिवारिक और पारंपरिक उद्योग रहा, पारिवारिक व्यवसाय रहा है। उसे देखते हुए मैंने भारत में खिलौना उद्योग को नए सिरे से काम करने का आग्रह किया। लोगों से भी भारतीय खिलौनों को खरीदने की अपील की थी। इतने कम समय में सरकार के स्तर पर जो काम करने जरूरी था वो भी हमने किया। इन सब का नतीजा ये निकला कि आज और हर हिंदुस्तानी को गर्व होगा, मेरे देश के लोग सच्ची बात को कैसे दिल से ले लेते हैं, इसका ये उदाहरण है। इस सब का नतीजा ये निकला कि आज विदेश से आने वाले खिलौनों की संख्या बहुत बड़ी मात्रा में कम हो गई है। मैं देशवासियों का आभार व्यक्त करता हूं। इतना ही नहीं, भारत से अब बड़ी संख्या में खिलौने विदेश में जाने लगे। इसका लाभ किसे मिला है? खिलौने बनाने वाले हमारे ज्यादातर साथी गरीब परिवार है, दलित परिवार है, पिछड़े परिवार है, आदिवासी परिवार है। हमारी महिलाएं खिलौने बनाने के काम में जुड़ी रहती है। इस उद्योग से हमारे इन सब लोगों को लाभ हुआ है। झांसी, चित्रकूट, बुंदेलखंड में तो खिलौनों की बड़ी समृद्ध परंपरा रही है। इन्हें भी डबल इंजन की सरकार द्वारा प्रोत्साहित किया जा रहा है। साथियों, शूरवीरों की धरती बुंदेलखंड के वीरों ने खेल के मैदान पर भी विजय पताका फहराई है। देश के सबसे बड़े खेल सम्मान का नाम अब बुंदेलखंड के सपूत मेजर ध्यानचंद के नाम पर ही है। ध्यानचंद जी ने जिस मेरठ में काफी समय गुजारा था, वहां पर उनके नाम से एक स्पोर्ट्स यूनिवर्सिटी भी बनाई जा रही है। कुछ समय पहले हमारी झांसी की ही एक बिटिया शैली सिंह ने भी कमाल करके दिखाया। हमारे ही बुंदेलखंड की बेटी शैली सिंह ने लंबी कूद में नए नए रिकॉर्ड बनाने वाली शैली सिंह पिछले साल अंडर 20 वर्ल्ड एथलेटिक चैंपियनशिप में सिल्वर मेडल भी जीता है। बुंदेलखंड ऐसी युवा प्रतिभाओं से भरा हुआ है। यहाँ के युवाओं को आगे बढ़ने का खूब अवसर मिले, यहाँ से पलायन रुके, यहाँ आधुनिक इंफ्रास्ट्रक्चर बने, इसी दिशा में हमारी सरकार काम कर रही है। यूपी ऐसे ही सुशासन की नई पहचान को मजबूत करता रहे, इसी कामना के साथ आप सभी को बुंदेलखंड एक्सप्रेस के लिए फिर से बहुत बहुत बधाई। और फिर से याद कराता हूं, 15 अगस्त तक पूरा महीना हिंदुस्तान के हर घर में, हर गांव में
आजादी का महोत्सव मनना चाहिए, शानदार मनना चाहिए। आप सबको बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद। पूरी ताकत से बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। ગુજરાત સરકારના નિષ્ઠાવાન પ્રયત્નો થકી રાજ્યના દરેક ક્ષેત્રો વિકાસની હરણફાળ ભરી રહ્યા